अरे हिनुड़ी हारे मन मळ्યું એટલે मनड़ा मैचिंग કર્યા છે ना इतना इसलिए हंस रही है कि मैं कैमरा कहीं पे भी रखता हूँ मैं दिख ही नहीं रहा हूँ दिन ब दिन काला होता चला जा रहा हूँ। हाँ अभी दिखा जिस लाइट के नीचे मैं खड़ा रहता हूँ दिखना वहीं से शुरू होता है। तो झाड़ को पहले कुछ कटिंग करेंगे उसके ऊपर एक प्लाई रखेंगे उसके ऊपर मटका रखेंगे। હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ જય સ્વામિનારાયણ। તો શ્રાવણ મહિનાનો આજે છે 5મો દિવસ। તો કાલે રાંધણ છઠ છે। જે લોકો ઠંડુ ખાતા હોય એને યાદ અપાવું છું કાલે રાંધણ છઠ છે। રોજની જેમ કાનું કામી ગયા છે, આર્યન નીલુ સ્કૂલે ગયા છે, હું ને મમ્મી બે જ છીએ। તો મમ્મી અંદર છે તો ચલો મળીએ મમ્મીથી, કારણ કે મમ્મીને આજે થોડા પગ દુખે છે। તો જોઈએ હવે મમ્મીને કે મમ્મી શું કરે છે। તો મમ્મી અહીંયા સૂઈ ગયા છે કારણ કે મમ્મીની થોડી તબિયત ખરાબ છે। ખરાબ મતલબ પગ દુખે છે ને મમ્મી? પગ દુખે છે ને? હા, મમ્મીનો ઉપવાસ બી ચાલે છે અને થોડા પગ બી દુખે છે। મમ્મી કહે છે કે કાલ મેં કાંઈ ખાધું તો નહીં, પણ શી ખબર શું કામ દુખે છે પગ। હે, આજે શ્રાવણ મહિનાનો 5મો દિવસ છે। હા, બસ કાલ છઠ છે, ખબર છે ને? તો જે લોકો ઠંડુ ખાતા હોય એને યાદ અપાવશું કાલ છઠ છે। હા, કારણ કે મને બી યાદ નહીં રહેતું, મારા જેવા ઘણા હશે એને યાદ નહીં રહેતું હોય, કારણ કે મને મારા બહેનોની લોકો આવું કંઈક હોય ને એટલે ફોન કરીને કે કુસુમબેન ને મિત્તલબેન કે જોજે કાલ રહેવાનું છે ને કાલ છઠ છે અને કે કઈ બી એવી વાત કહેવાય, કારણ કે સિટીમાં રહેતા હોય ને એ લોકોને વાર અને તિથિ એનાથી કોઈ મતલબ જ નહીં, તિથિ કોઈને યાદ જ નહીં રહેતી હવે એમ। નાના છોકરા વાળા સીતરામન મંદિરે જાય, શ્રીફળ ને ફૂલર ને બધું લઈને દીવાબત્તી કરીને માતાજીને રાજી કરે, જેથી કરીને છોકરાઓની રક્ષા કરે બળિયા બાપ। હા, આ બધા જૂના રીતો રિવાજો છે। હું મંદિરે ગઈ મમ્મી પરમ દિવસ, છોકરીઓ પૂછતી હતી ને તો હું વિચાર કરું કે આજે શું છે છોકરીઓ પૂજે, પછી મને ઘરે આવી પછી યાદ આવ્યું કે ઓલું શું કહેવાય ફૂલડા ત્રીજ કેવડા નહીં, કેવડા ત્રીજ ભાદરવા મહિનાની ત્રીજ હોય ઈ કેવડા ત્રીજ કહેવાય। આ ફૂલડા ત્રીજ, ફૂલ કાજડી નહીં કહેતા? ફૂલ કાજડી। હા, મને ઘરે આવીને યાદ આવ્યું કે છોકરીઓ પૂજે છે તો એ ફૂલ કાજડી છે એમ। બોલો આવું છે, અત્યારે કઈ યાદ જ નહીં રહેતું। બીજા દિવસે પછી બોળ ચોથ હોય, બોળ ચોથના દિવસે ખબર છે પેલું ગાય વાછરડાની પૂજા કરે। ગામડે તમારે કેટલું હતું બોળ ચોથના દિવસનું કે દશામાનું વ્રત એ બધું આ મહિનામાં જ એટલે આ દશામાનું વ્રત તો ચાલુ છે, પણ કે આ વચ્ચે વચ્ચે જે દિવસો આવે ને બોળ ચોથ દિવસ આવે છે, કેવડા ફૂલડા ત્રીજ આવે, એ બધી હવે યાદ નહીં રહેતી, પેલા કરતા ને એટલે યાદ રહેતું હતું। તો આવું છે એમ કે કાલે ચોથ જતી રહી ખબર ન રહી, કાલ બોળ ચોથ હતી। અમારા ગામડે બહુ એવું હતું પેલા કે ગાયની વાછરડાની પૂજા કરે, પછી ઘઉંની વસ્તુ ના ખાય। અમારે ગામડે બાજરીના રોટલા અમે બપોરે કરતા અને ગલકા અને તુરિયા એનું શાક બનાવતા, ઈ બી ધારદાર ડીશ હોય ને એનાથી ને સમારી છરીથી સમારવાનું નહીં, કાંઈ ખાંડવાનું નહીં, એમાં લીલું મરચું ખાલી નાખતા, કારણ કે ગામડે પેલા લાલ મરચું છે ખાંડીને બનાવતા ને, તો લાલ મરચાંનો બી અમે યુઝ ન કરતા, લીલું મરચું નાખી અને એ ગલકા કે તુરિયાનું એવી રીતે શાક કરતા। તે દિવસે ગાયનું દૂધ દહીં એવું કંઈ ખાતાય નહીં। જેને ગામડે ભેંસ હોય ને એટલે અમે એકાબીજા ઘરે દેવા જતા ભેંસનું દૂધ। એટલે બોળ ચોથના દિવસે આવું હતું પેલા, હવે યાદ જ નહીં રહેતું, બોળ ચોથ આવીને જતી રહી ને તો એટલે આવું મમ્મી આટલું સમયમાં ફેર પડી ગયો એમ, આટલું કેવાય ઝડપી જમાનો આવી ગયો। ગામડામાં તો બ્રાહ્મણ ના ઘરે પછી વાર્તા સાંભળવા જાય, પૂજા કરાવવા આવે, ખબર છે ને? બોળ કરીને કેટલું આખા ગામમાં હા એક જ જગ્યાએ હોય પૂજા, એક જ જગ્યાએ પૂજા કરતા અને આગલે દિવસે કેતા હોતા ને કે આ જગ્યાએ આની ગાયની પૂજા છે। હા એવી ગાય વાછડું બે એક કલરના હા એમ એવું, એટલે પેલા સારું તો આ બધું મસ્ત હતું ને, આમ યાદ રહેતું બધું કે આનો આ મતલબ થાય, આનું આ થાય। હવે તો બોળ ચોથ શું કોઈને ખબર જ ન હોય અત્યારે, એમાં સિટીમાં તો ખાસ કોઈને યાદ જ નહીં રહેતું, કાંઈ કોઈ ખબર જ નહીં રહેતી। અમારા લોકોને ખાલી 11 રહેવાનું હોય એટલે 11 યાદ રાખીએ, નોમ ને 11 છે એમ ખબર પડે, બાકી તો શું વાર ને શું તિથિ કઈ જ ખબર નહીં પડતું। મારી બધા વ્રતો તહેવારો ઉજવવાની બધું મજા માણવા તો બધી ગામડામાં જ ગામડાની, મતલબ આપણે તો ગામડે મસ્ત મજા કરી લીધી, અમારો બીજો જમાનો છે આ સિટી વાળો નહીં મમ્મી? હું કાલ સત્સરીની કથા સાંભળતી હતી ને તો એમ શું કહેતા ખબર છે કે કળિયુગ છે ને કેટલા 4,35,000 કળિયુગ છે ને 4,35,000 વર્ષનો છે, તો એમાં હજી 5,000 વર્ષ થયા, તો આટલું આવી ગયું છે। તો હજી તો આગળ જતા કળિયુગ જેમ જેમ આવશે એમાં શું થશે લોકોનું, મને તેમ થાય એમ। હજી તો એમ કે છે કે શું કહેવાય ગોઠણિયા ભર ચાલે જ કળિયુગ, આવું કે સત્સંગ હાલવાય નથી, તો આટલું છે।
પણ એ કળિયુગના લક્ષણો બતાવતા હોય ને એમાં ઘણું 5% જેટલું અત્યારે ચાલે છે એ રીતનું બતાવે. તો ચલો આવું છે બધાનું. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો કંઈક રસોઈનો પ્લાન કરીએ. રોજે રોજ નવા પ્લાન કરવા પડે છોકરાઓને ખાવા માટે, કારણ કે છોકરાઓને ગમે તે બનાવીએ એને ખાવું જ ના હોય. અત્યારે આવું થઈ ગયું છે ખાવામાં બી. પેલા નખરા નહોતા ખાવાના, જે બનાવતા એ ખાઈ લેતા અને બધું જ ભાવતું. ચોઈસનું તો કાંઈ હતું જ નહીં, અત્યારે તો કાંઈ ભાવતું જ નથી. તો ચલો જેને ઠંડુ બનાવવું હોય એ બનાવવા માંડજો કાલે. અમારે તો ગામડે બહુ બધા પ્લાન કરતા જવું, બહુ બધું બનાવતા પેલા છઠના દિવસે. હવે તો એવું કાંઈ બહુ છે નહીં. ગાંઠિયા બનાવે, સેવ બનાવે, પેલું પૂરી બનાવે, કડક પૂરી બનાવે ને એવું બધું. આગલા દિવસે બહુ બધું રસોઈ બનાવતા, ઢેફલા ને ઢેફું એનું બનાવતા. જેમ સિટીમાં દિવાળી હોય એમ ગામડે સાતમ આઠમનું હોય. તો મજા આવે. એટલે છોકરીઓ પેલા સાતમ આઠમ કરવા ગામડે જતી. હવે તો એ નથી ને મમ્મી, હવે કોઈ જાતું નથી. હા હવે વાર તહેવારનું જ ઓછું થઈ ગયું. મોસ્ટ ઓફ બધા 2 જણા રહેતા હોય એટલે હવે એ હારી પિયર મારે હું પિયર પડે એટલે જવાનું ઓછું થઈ ગયું. પેલા તો પરિવારમાં રહેતા ને એટલે ઈચ્છા થતી. તો ચલો આ ટેકનોલોજી બધી વધી ગઈ છે અને વાર તહેવારનું બધું ઓછું થઈ ગયું છે. આવું બધું છે. ચલો કામ કરીએ ફિલહાલ તો. 2 hours later. આવો જ્યોત્સનાબેન. હા આવ્યા ને વાસ્તુ છે તો આવજો. એવું છે? જય સ્વામિનારાયણ. એ સોમનારાયણ. કેમ છે? મજામાં? તો આ લોકો અમારા ઘરે આવ્યા છે મહેમાન. મમ્મીના ભત્રીજી છે જ્યોત્સનાબેન અને અશોક કુમાર. અત્યારે 3 મહિનો હાલે છે તે લોકો ખાય તો આપણે પુણ્ય મળશે ને. હા એ વાત હતી. એટલે શ્રાવણ મહિનામાં રાખ્યું. હા રાખવું તો કેમ ન પણ અસર મહિનામાં હોય તો પાકી શપાય. ના એવું નહીં. જો મારા પ્લેટમાં 5 રસ્તા છે. પુણ્ય છે એનું અને એક કાલ છે. હા આ તો એમ જ હોય ને. 4-5 રસ્તા રાખ્યા તો વાહન હા તો એવું જોઈ સેટિંગ આવે એ પ્રમાણે રાખીએ ને. આવે એવું કરાય ને એમ. સરસ લ્યો. અષાઢ મહિના બ્રાહ્મણે ના પાડી ઈ કે અષાઢ મહિના વાસ્તુ નથી એમ. પછી બધાય શ્રાવણ મહિના રાખ્યા વાહન પ્રૂફમાં. ત્યાં તમારા ફ્લેટ. હા હા એટલે ખબર પડી જાય આ લોકોના આ વાસ્તુ છે. સરસ. તો આ અમારા મમ્મીના ભત્રીજી છે જ્યોત્સનાબેન, જે અમને ઇન્વિટેશન આપવા 10-12 જણા આવ્યા છે. Okay. બધા નથી આવ્યા. तो हमें आने ऊपर कई कारीगरी करिए थे। ये देखो झाड़ को पहले कुछ कटिंग करेंगे, उसके ऊपर एक प्लाई रखेंगे, उसके ऊपर मटका रखेंगे। तो अभी एक काम हो रहा है। 3 hours later. तो गाइस मैं भी घर पे आ चुका हूँ और हिना और मम्मी यहाँ पे चाय की पार्टी कर रहे हैं। वो लोग सुबह से गुजराती बोल रहे हैं, मुझे भी बोल रहे हैं आप गुजराती बोलो, पर क्या है गुजराती बोलता हूँ ना तो बीच में हिंदी आ ही जाता है। तो चलो देखते हैं, गुजराती का ट्राई भी मारते हैं, अभी हिंदी में बात करते हैं। कि 2 अच्छी बढ़िया वाली हाथ गंदे हुए एक कड़ी सुना दो। हाथ धोने जाना है। જાતી હતી પણ હવે બેસી ગઈ પાછી વાંધો. ओके तो आप सुना दो। बा अभी करेला की सब्जी में सब मसाला भर रहे हैं। मेरी चाय यहाँ पे रखी हुई है। तो बा अभी भजन सुनाएंगे। सुनाओ बा अपने मधुर आवाज़ में, क्योंकि आपका भजन तो मुझे बहुत अच्छा लगता है। और जिसको भी बा का भजन अच्छा लगता है कमेंट जरूर करें। तो चलो बा आपका भजन सुना दो। तो बा को भी गाने में मजा आए। हाँ। कमेंट करे तो हाँ आप कमेंट करोगे तो बा को भी ऐसे मज़ा आ जाएगा कि चलो मेरी कमेंट आएगी। हम बोले कि बा आपकी कमेंट आएगी तो बा को उत्साह रहेगा गाने में। तो चलो बा। જો અત્યારે કેવું છે ખબર છે કે કોઈના માટે કોઈ ટાઈમ જ નથી. ओके તેમ ભગવાન માટે ટાઈમ નહીં કોઈને. એટલે ભગવાનને પછી હું કહી દઉં ખબર એમ કે ભગવાનને પછી આમ પોતાને નો મેળ પડે ને કાંઈ જવા આવવા ના થાય એટલે ભગવાનને બોલે ને થકી વધીને આમ ભગવાનને થકતા હોય ને એવું કરે ભગવાનને વધે. તો ભગવાનને એમ દબાવીને ધમકી આપીને એમ કહે કે નાથજી શું કરો વિચાર યાજના સત્સંગમાં મારું લખી લેજો ના. મંદિરે જવાનો મને ટાઈમ નથી મળતો, ઘરે બેસીને ભજન કરો શ્રીનાથજી શું કરો વિચાર યાજના સત્સંગમાં મારું લખી લેજો ના. હારે સંસારમાં કોઈ નથી મારું, એ તે પકડજે ને મારો હાથ શ્રીનાથજી
શું કરો વિચાર યાજના સત્સંગમાં મારું લખી લેજો ના. એટલે કહેવાનો મતલબ એવો છે ભગવાનને કે તમે મારી હાજરી પૂરી દેજો કે હું મંદિરે આવીશ. જેમ છોકરા સ્કૂલમાં જાય અને શિક્ષક એના હાજરી પૂરે છે એવી રીતે રોજ આપણે મંદિરે જઈએ તો ભગવાન એના ચોપડામાં આપણી હાજરી લખીને આપણું નામ લખે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. ओके, तो बहुत अच्छा बाने भजन सुनाया। तो चलो भगवान को भी एक काम दे दिया कि हम आते हैं तो आप हमने हाजिरी पूरी है। ये देखो गाइस, जो हमने आपको दिखाया कि कटिंग कर रहे हैं तो इसके लिए हम कटिंग कर रहे थे। यहाँ पे हमारा ग्लास रहेगा, यहाँ पे मटका रहेगा और यहाँ पे कोई भी छोटा सा छोड़ रहेगा। तो चलो गाइस, यहाँ हिना पूरिया बना रही है। हिना इतना इसलिए हंस रही है कि मैं कैमरा कहीं पे भी रखता हूँ मैं दिख ही नहीं रहा हूँ, दिन ब दिन काला होता चला जा रहा हूँ। कल के वीडियो में भी मैंने बोला कि काला होता जा रहा हूँ। खानो અહીંયા આવે ને આ બાજુ एरिया में मेरे इलाके में आते हैं ना तो वो काले हो जाते हैं। हाँ, मैं दिखता ही नहीं हूँ, तो कितना भी यूं करूँ तो भी नहीं दिखता। चलो छोड़ो उसको। हमारे वीडियो में 2 बार कमेंट आई थी कि आप पूरे घर का होम टूर करवाओ, तो हम कल के वीडियो में होम टूर करवाएंगे कि हमारे घर कैसा है, किस तरह हम बोलते हैं, कहाँ कहाँ हम बोलते हैं, कहाँ का वीडियो बनाते हैं, कैसा है, तो सब होम टूर हम कल के वीडियो में कराएंगे। फिलहाल तो जिन लोगों ने हमारा घर देखना चाहते हो वो हमारा वीडियो देखना मत भूलिए। हाँ, तो गाइस ये गुजराती सॉन्ग जो बहुत अभी ट्रेंडिंग में है, तो मैं एक कड़ी गाता हूँ, पर मैं अफसोस रह गया लाइफ में दिख ही नहीं रहा हूँ भाई। थोड़ा मजा नहीं आ रहा है। इधर आ जाओ। कहीं पे भी आऊँ मैं स्टील की तरह चमक रहा हूँ। तो गाइस मैं अभी सॉन्ग गा रहा हूँ। तो मारे कपड़ा मैचिंग करवा से, तो मारे कपड़ा मैचिंग, मनड़ा मैचिंग, दलड़ा मैचिंग कर्या छे, मारे हिनुड़ी हारे मन मळ्यु एटले मनड़ा मैचिंग कर्या छे। तो गाइस हमारा सॉन्ग आपको कैसा लगा तो हमें कमेंट में जरूर बताना। तुम्हें हमारा सॉन्ग कैसा लगा? बहुत बढ़िया, बहुत बढ़िया, बढ़िया मात्रा में बढ़िया लगा, बढ़िया लगा। लाइफ में अफसोस, चलो छोड़ो उसको। बार बार दिमाग घूम गया। मेरे को यहाँ बड़े बड़े हेलोजन लगवाने हैं भाई, मैं दिखूंगा नहीं तो वीडियो कैसे बनाऊंगा। हाँ अभी दिखा, जिस लाइट के नीचे मैं खड़ा रहता हूँ दिखना वहीं से शुरू होता है, तो डायलॉग भी अच्छा है। चलो सेट हो रहा है। तो चलो गाइस चलते हैं भोलेनाथ का दर्शन करने के लिए। तो चलो मैं आपको दर्शन कराती हूँ। તો ચલો ભગવાન ભોલેનાથના દર્શન તો મસ્ત થઈ ગયા અને રસ્તામાં આવતી હતી ને તો દસમા માના બી દર્શન થઈ ગયા. તો હું તમને બંનેના દર્શન કરાવીશ કારણ કે એ બેને મને બોલાયા કે આરતી કરવા ચલો, તો હું રસ્તામાં આવતી હતી તો એમને બી એમના ઘરે બી જઈ આવી છું. તો દશામાના અને ભોલેનાથના બંનેના દર્શન કરી લો તમે લોકો. અને આજનો બ્લોગ यहीं पे एंड करती हूँ. पसंद आए तो लाइक करे, शेयर करे, सब्सक्राइब करे. थैंक यू सो मच फॉर वॉचिंग एंड कमेंट करे. कम से कम जय भोलेनाथ ही बोल दीजिए दर्शन करते हैं तो. चलो बाय बाय.